જે આપણને આ પ્રસંગને પ્રાપ્ત થયા છે તે માટે સૌથી પ્રથમ વૈષ્ણવ પરિવારના સભ્યો તેમજ સર્વે આત્મીય વૈષ્ણવજનોને વિનંતી કરીશ કે દૂરથી ઊભા રહીને જેને સૌ હાથ જોડીને દંડવત કરે અને ત્યાર પછી હું મારું થોડુંક પરિચય વિધિ અને સ્વાગત કરું. તો આપ સર્વે વૈષ્ણવો પહેલે દંડવત કરી ઊભા થઈને દંડવત કરશો તેવી મારી ખાસ વિનંતી છે. શ્રી સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. પૂજ્ય જેને દંડવત સાથે પરિચય કરાવવાની થોડીક પરવાનગી માગું છું. સંમતિ આપશો. શ્રી વલ્લભનંદન રૂપ અનુપ સ્વરૂપ કહ્યો ન જાય. શ્રી વલ્લભનંદન રૂપ અનુપ સ્વરૂપ કહ્યો ન જાય એવું અલૌકિક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર આપ શ્રીનો પરિચય આપવાનું જે કઠિન કાર્ય આજે સોંપવામાં આવ્યું છે તે માટે કંઈક ક્ષતિઓ રહી જાય તો આપ સમાપના કરશો તે વિનંતી સાથે આજે કહીશ કે સમસ્ત વિશ્વમાં આપ શ્રી જે રીતે બિરાજમાન છો અને જે રીતે આપ શ્રીએ આવી યુવાન વયમાં જે કાર્યોથી વિશ્વલોકને પ્રભાવિત કર્યા છે, વિશ્વલોકમાં જે સુવાસ ફેલાવી છે તેનો એમ કહું કે જોટો મળે એમ નથી, જે અવર્ણનીય છે. આજના આ પૃષ્ટિ પરિવારના પ્રથમ આત્મીય સત્સંગ સમારંભમાં આપ શ્રી બિરાજમાન થયા તે માટે પુષ્ટિ પરિવાર મુંબઈના સભ્યો તેમજ બૃહદ મુંબઈ વૈષ્ણવ સંપ્રદાય આપે જે આજે ઋણ અમારા ઉપર કર્યું છે તે સ્વીકારતા આપને સહૃદય દંડવત કરતા આપનું હૃદયપૂર્વકનું સ્વાગત કરીએ છીએ. આપની સીડી જોઈ પણ સીડી વખતે કદાચ થોડુંક ધ્યાન ન હોય એટલા માટે થોડાક શબ્દોમાં કહું તો આપ શ્રી જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના દ્વિતીય પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજીના છઠ્ઠા પુત્ર શ્રી યદુનાથજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી મધુસૂદનજીની સસ્ત ગૃહ વંશ પરંપરામાં આપ શ્રી આજે બિરાજી રહ્યા છો. આપ શ્રીના શિર ઉપર શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના શૈવ્ય મોહિની સ્વરૂપ શ્રી કલ્યાણરાયજી પ્રભુજી બિરાજી રહ્યા છે. આજે આપણને સૌને ખબર છે કે નરોડા અમદાવાદ બેઠક ખાતે મહાપ્રભુજીની બેઠક પાસે પણ આપ શ્રીના શિર ઉપર તે બેઠક બિરાજી રહી છે. અને આજે અત્યારે થોડોક ઉલ્લેખ કરવો જરૂરી છે કે સમસ્ત ભારતમાં નહીં પણ વિશ્વમાં આપના વિવિધ સ્થળે નિજ મંદિરો આવેલા છે. પારિવારિક પરિચય ટૂંકમાં આપું તો આપ શ્રી તૃતીય ગૃહાધીશ્વર પરમ પૂજ્ય 108 શ્રી બ્રજેશકુમારજી મહારાજશ્રીના દ્વિતીય લાલજી પુત્ર છો. આપ તારીખ 16મી એપ્રિલે 1987ના રોજ પૃષ્ટિ સંપ્રદાયની 7 ગાદી પૈકી 6ઠ્ઠી ગાદી ઉપર બિરાજી સમસ્ત પૃષ્ટિ સંપ્રદાયના નાની વયના પીઠાધીશ્વર, સૌથી નાની વયના પીઠાધીશ્વર તરીકે વડોદરામાં શસ્ત્રગ્રહ સુશોભિત કર્યા છો. તે માટે અમે સૌ તાલીઓથી આપનું સ્વાગત કરીએ છીએ. આપ શ્રીએ વિવિધ સ્થળોએ અભ્યાસ કરી વેદાંત તથા સાહિત્યમાં આચાર્ય થયા અને તે સાથે
વિવિધ ભારતીય ભાષાઓના જ્ઞાતા તો છો જ, પરંતુ તે સિવાય આજે આપનું ફ્રેન્ચ ભાષા ઉપર પણ સારું પ્રભુત્વ છે. આપ શ્રીએ સંસ્કૃત વિશ્વવિદ્યાલય કાશીમાંથી 1982માં આચાર્યની પદવી પ્રાપ્ત કરી, સંપ્રદાયનું વિવિધ ગ્રંથોનું સઘન અધ્યયન કરી પૃષ્ટિ સંપ્રદાયમાં આપ શ્રીએ પ્રવેશી આપનું સમગ્ર જીવન શ્રી ઠાકોરજીના સાનિધ્યમાં સમર્પિત કર્યું છે, જેના ફળ સ્વરૂપે આજે સમસ્ત ગુજરાતભરમાં યુવા સંગઠનોની સ્થાપના થઈ છે, જેમાં હજારો યુવાનો આપને પ્રત્યે આપના સામે આપની સાથે આકર્ષિત થઈ કાર્ય કરી રહ્યા છે. તેમજ આપે ધર્મ પ્રત્યેની એવી રૂચિ પ્રગટાવી છે કે આપ વૈષ્ણવ સમાજના યુવાનો માટે યુવા હૃદય સમ્રાટનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. આટલેથી સંતોષ ન થતા આપ શ્રીએ પુષ્ટિ સંપ્રદાયના સિદ્ધાંતનો પ્રચાર કરવામાં વિશ્વભરમાં અનેક યાત્રાઓ કરી અને તેની સફળતાની ફળ સ્વરૂપે આપ શ્રીએ અનેક સન્માનો અને એવોર્ડો દ્વારા આપને સન્માનિત કરવામાં આવ્યા છે, જે દ્વારા આપે સમસ્ત વૈષ્ણવ પૃષ્ટિનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં ગયા વર્ષે જ બૃહદ ગુજરાતી સમાજ દ્વારા આપને ગુજરાત ગૌરવનું એવોર્ડથી સન્માનિત થયા હતા. તે હકીકત આપણા સૌ માટે ગૌરવ લેવી જેવી બાબત છે, કારણ કે મને લાગે છે કે તેઓ પ્રથમ ગુજરાત એવોર્ડ પ્રાપ્ત કરતા હતા. આજે આપણે હમણાં સીડી જોઈ કે વડોદરામાં જે વિવિધ કાર્યો થઈ રહ્યા છે, તે બધા કાર્યોમાં જેમ હિન્દુસ્તાનમાં 7 અજાયબી છે, તેમ આજ સુધીની મને લાગે છે કે ભારતની જેટલી હવેલીઓ છે, એમાં જે વડોદરા ખાતે કલ્યાણ પ્રસાદ ભવનનું નિર્માણ કરેલ છે, અને જ્યારે અમદાવાદ વસ્ત્રાપુર ખાતે કલ્યાણ પુષ્ટિ નામની હવેલીનો શુભારંભ કરેલ છે. ખરેખર પુષ્ટિ પરિવારના સભ્યો આ બંને સ્થળે આપની સાથે ત્યાં આવી અને લાભ લેશે અને આપની સાથે પરિવારના અમારા વડીલ તરીકે આપ અમને માર્ગદર્શન આપશો, કંઈક શીખવાડશો, કંઈક પામશું, એ આશા સાથે આનો ઉલ્લેખ કર્યો છે. જે ફક્ત બધાને એમ લાગે કે દરેક બાળક પોતાના માટે કંઈક કરે છે, પરંતુ નહીં. છેલ્લા સુખ દુઃખમાં જ્યારે ભયાનક ભૂકંપ આવ્યો હતો, ત્યારે તેઓએ સૌથી પ્રથમ આગળ આવી 2002માં શ્રી વલ્ભાચાર્ય નગર બનાવી કચ્છ જિલ્લાને લોકાર્પણ કરી એક અનન્ય સેવા કરી હતી. અને મારી યાદદાસ્ત પ્રમાણે મને લાગે છે કે લગભગ 180 ઘરો વસાવી ત્યાં બધાને પુનર્જીવન આપ્યું હતું. જે ફક્ત યુવાનોને આકર્ષતા નથી, આપણા અમુક ઉંમરના 60 વર્ષ ઉપરના અને તેનાથી વધારે 75 વર્ષ ઉંમરના વૃદ્ધો કે જેઓ હંમેશા એમ કહે કે આપણે કંઈ બાપનું ઘર, આપણે કંઈક પણ જે આવા વૃદ્ધોને સુંદર આશ્રય સ્થાન આપવા માટે એક સરસ આશ્રમ બનાવ્યો છે, જેનું નામ વલ્ભાશ્રય છે. અને આ વલ્ભાશ્રયમાં દરેક વૃદ્ધોની જે રીતે સાર સંભાળ લે છે, તે એક અનન્ય અદ્ભુત ચીજ છે. આ જેની કાર્યશક્તિની વાત થઈ, પણ જે કીર્તન પણ બહુ સરસ ગાય છે, પરંતુ સૌથી સરસ એ છે કે તેઓ ખૂબ જ પખાવજમાં નિપુણ છે અને તેના પારંગત વાદક છે. જે સાથે છેલ્લી વ્રજયાત્રામાં